જૂનાગઢમાં સાયબર ફ્રોડ મામલે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો 253 કરોડના મોટા સાયબર ફ્રોડ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. એક આરોપી હાલ સુરત જેલમાં બંધ છે, જેને ટૂંક સમયમાં પૂછપરછ માટે લાવવામાં આવશે. તો ગેંગ દ્વારા 360થી વધુ બેંક એકાઉન્ટ્સ મારફતે કરોડોની હેરફેર કરવામાં આવી હતી. તો સમગ્ર ભારતભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતું હોવાનો ખુલાસો થયો છે. તો ધરપકડ કરાયેલા તમામ 8 આરોપીઓ જૂનાગઢમાંથી ઝડપાયા હતા. ગુજરાત સરકાર દ્વારા જે સાયબર ક્રાઇમ માટે વપરાતા જે મ્યુલ અકાઉન્ટ છે તે બાબતે બહુ ગંભીરતા લેવામાં આવેલ છે. જે આધારે ગુજરાતના અમારા માનનીય ડીજીપી સાહેબ દ્વારા આખા રાજ્યમાં સૂચના કરવામાં આવેલ છે કે જે કોઈ જગ્યા પર મ્યુલ અકાઉન્ટ વપરાતા હોય અને જેના આધારે સાયબર ક્રાઇમ થતું હોય તે વિષય પર તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી. તે અન્વયે જૂનાગઢના માનનીય આઈજીપી સાહેબ દ્વારા અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલ કે સરકારનું જે સમન્વય પોર્ટલ છે તેનામાંથી તમામ માહિતી કાઢી અને જે મ્યુલ અકાઉન્ટ્સ જૂનાગઢના છે અને જે ભારતભરમાં સાયબર ક્રાઇમમાં વપરાય છે તેની તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી. જે આધારે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ અકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 અકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવેલ. એ 9 અકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ 9 અકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે. જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે. અને આ એકાઉન્ટોની વાત કરીએ તો એ એકાઉન્ટોમાં પણ 13 કરોડ 27 લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે. એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટું સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે. એટલે 360 લોકોને આખા ભારતભરમાંથી છેતરી અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી એમાંથી NDPSના ગુનામાં જેલમાં છે, એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. આ મોડસ ઓપરેન્ડી એક છે. વારંવાર આપણે જોઈએ છે કે જે સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય. હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે. એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે. અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે. સર, આ લોકો જે પકડાયા છે એ ક્યાંના છે બધા? કઈ રીતના એનું ભૂતકાળ પોલીસ સ્ટેશનમાં સાહેબ નામ આપજો ને સર. હાલમાં જે આરોપીઓ અમે ધરપકડ કરેલી છે તમામ 8 આરોપીઓ જૂનાગઢના જ છે. જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ તમામ જૂનાગઢના છે અને એ જે લોકોને એકાઉન્ટ આગળ પ્રોવાઈડ કરેલ છે એ જૂનાગઢના બહારના અને રાજ્ય બહારના પણ હોઈ શકે છે. તેની તપાસ ચાલુ છે. સાહેબ, આમાં કોઈ સાધુનું પણ નામ આવે છે? સાધુનું હજી આમાં છે સરનેમ છે સાધુ ફારૂક. એ ખાલી સાધુ અટક છે, કંઈ સાધુ સંત એવું નથી. સાહેબ, આના નામ આપશો? 8 હા, એ આમાં જે અમે 8 આરોપી પકડેલ છે એના નામ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવિદ કાળુભાઈ તુર્ક પઠાણ, ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિભાઈ સાધુ,
અને રક્ષિતભાઈ પરસોત્તમભાઈ કાછડિયા. આ 8 આરોપીઓ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. અને 9મો આરોપી હુસેન નાસિરભાઈ તુર્ક એ હાલ જેલમાં છે, જેની ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ચાર્જ શું લાગે છે? કઈ બેંકમાં એકાઉન્ટ હતા સર? આ તમામ બેંકોના એકાઉન્ટ છે, આપણે એમના એકાઉન્ટ્સ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.